જગ માથે જાણે પ્રભુતાએ પગમાં અમર ભક્ત નિર્વિઘ્નમ કુરુ મે દેવ કરી તેજ ભારત માતાની સ્વતંત્રતા સાકાર કરી। 66 महा गुजरात स्थापना दिवस, इसी के लिए प्रोग्राम हो रहा है वडोदरा गुजरात नियर शिवसागर। देखिए शिवसागर है, बने रहिए मेरे साथ प्रोग्राम देखने के लिए। कल्चरल प्रोग्राम होगा। नए मंदिर का सामने प्रोग्राम ऑर्गेनाइज किया गया है। देखिए कितना बेहतरीन सजाया। 66 माह गुजरात स्थापना दिवस, गुजरात गौरव सापड़ जाता। શ્રી ગણેશાય નમઃ। ગુજરાત સ્થાપના દિવસ, સ્થાપના, સ્થાપન અને એની સાથે શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવના આમંત્રણની સાથે, એ શુભારંભની સાથે, આપ સૌની ગરિમામય ઉપસ્થિતિ સાથે ઉપસ્થિત દરેકે દરેક વડોદરાવાસીનો, બરોડિયન કરતા મારો પ્રિય શબ્દ છે વડોદરાવાસી, સતત નવા રહેતા એવા વડોદરાવાસી, સતત વિકાસને પોતાનો પહેરવેશ બનાવતા એવા દરેકે દરેક વડોદરાવાસી, આપ સૌ અહીંયા છો। ત્યાં મહાદેવ છે, સુરસાગર છે, આટલી સુરમય સાંજ છે। વડોદરાવાસીઓ કેમ છો? આપણા ઘરમાં જન્મદિવસ આવે છે તો કેવી વાઇબ્સ હોય છે? એવી જ રીતે ગુજરાતનો સ્થાપના દિવસ છે। શ્રી ગણેશાય નમઃ। દીપ જ્યોતે પરબ્રહ્મ, દીપ જ્યોતિર જનાર્દન, દીપો હર તુમ્હે પાપમ, દીપ જ્યોતિર નમોસ્તુતે। દીપ દેવતાનું આવાહન થઈ રહ્યું છે। ગુજરાત ગૌરવ દિવસ જ્યારે ઉજવીએ છે ત્યારે ત્રણ પરિભાષાઓ આપણું સાહિત્ય આપણને આપે છે। એક સન્માન, એક સ્વાભિમાન અને એક ગૌરવ। સન્માન વ્યક્તિની ક્ષમતાઓના આધારે પ્રાપ્ત થયેલું, અચીવમેન્ટ્સના આધારે પ્રાપ્ત થયેલું એને બિરુદ છે, સન્માન છે। સ્વાભિમાન જેમાં ગુરુ કૃપા અને રાષ્ટ્રભક્તિનું સંમિશ્રણ હોય એને સ્વાભિમાન કહેવાય છે। અને ગૌરવનો અર્થ તે થયો કે જે આપણા પૂર્વ પુરુષોએ કરેલા જે પરમ પુરુષાર્થો છે, એ પરમ પુરુષાર્થોને આપણને ઉજવવાનો અવસર મળે એના માટે ગૌરવ શબ્દનો પ્રયોગ થાય છે। અને આપણા પૂર્વ પુરુષોના પુરુષાર્થ સ્વરૂપે આપણને આજે 66માં ગુજરાત ગૌરવ દિવસનું આ મંગલમય ઉજવણી કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। તે માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું। કૃષ્ણનું એક નામ કલાનિધિ છે, અને કૃષ્ણની અનુભૂતિ કરવી હોય તો કલાનુભૂતિ થવું બહુ જરૂરી છે। કારણ કે આપણા વૈદિક હિન્દુ સનાતન ધર્મની જે હેરાર્કી છે, જેની પરંપરાઓ છે, એનું જો આપણે આત્મચિંતન કરીએ છીએ તો આપણે આદમ અને ઈવની સંતાનો નથી, આપણે તો સનાતન સંસ્કૃતિની સંસ્થાનો છે। આપણા બધાના કોઈને કોઈ ગોત્ર હશે, કોઈનું ભારદ્વાજ ગોત્ર હશે, કોઈનું વશિષ્ઠ હશે, કોઈનું આત્રેય ગોત્ર હશે। એનો મતલબ આપણા પૂર્વ પુરુષો એ ઋષિ મુનિઓ અને તપસ્વીઓ રહ્યા છે, જેમના ગોત્રમાં આપણે આવીએ છીએ। વયમ અમૃતસ્ય પુત્રાહ, આપણે બધા અમૃતની સંતાનો છે। કેમ કહેવાયું? કારણ કે આપણા મૂળ ગોત્રના આદિ પુરુષ એ આપણા ઋષિ મુનિઓ રહ્યા છે, તપસ્વીઓ રહ્યા છે।
આપણે એમની બધી સંતાનો છીએ. એટલે આપણે ભગવાન પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ દ્વારા રચેલી સૃષ્ટિનું મનુ મહારાજની સંતાનો છીએ. બ્રહ્માજીના પુત્ર મનુ મહારાજ થયા, એમની સંતાનો છે એટલે આપણે મનુષ્ય થયા. અને મનુષ્ય થયા, મનુ શતરૂપાના સંયોગથી જે સૃષ્ટિ થઈ એનું નામ મનુષ્ય, એટલે આપણે બધા. પણ એ મનુષ્ય અસ્તિત્વમાં આવ્યું તે પહેલા, જ્યારે આ સ્વરનું, સંગીતનું અને સાધનાનું મંચ છે, ત્યારે મનુષ્ય અસ્તિત્વમાં આવ્યું તે પહેલા મત્સ્યાવતાર એટલે કે જલના જીવ અસ્તિત્વમાં આવ્યા. એના પછી જલ અને થલમાં રહી શકે એવા જીવો અસ્તિત્વમાં આવ્યા. એના પછી ગગનમાં ઉડી શકે એવા જીવો અસ્તિત્વમાં આવ્યા. અને એના પછી મનુષ્ય અવતાર થવા લાગ્યો. આપ દશાવતારની જે પરંપરા જુઓ તો સૌથી પહેલા મત્સ્ય અવતાર છે. એટલે सबसे पहले सागर के जीव आए सा, फिर रेती पे रेंगने वाले जीव आए रे, फिर गगन में उड़ने वाले जीव आए ग, फिर मनुष्य का सर्जन हुआ म. सा रे ग म. અને મનુષ્ય અસ્તિત્વમાં આવ્યું એટલે એને બે કાર્ય કર્યા, પ્રેમ અને પરાક્રમ. આપણે સ્ટોન એજ, આયરન એજ, આની વાત, લોહ યુગ, પાષાણ યુગની વાત કરીએ છીએ. અને ઓપોઝિટ જેન્ડર સાથે ના સંબંધ, આ પ્રેમ અને પરાક્રમના સમન્વયથી મનુષ્ય પોતાના જીવનનું અસ્તિત્વ સ્થાપિત કર્યું. સારે ગ મ આવ્યું. હવે પ્રેમ અને પરાક્રમ એ મનુષ્ય પછીનું પ આવ્યું. અને જ્યારે મનુષ્યના જીવનમાં પ્રેમ આવે છે ત્યારે ધર્મ એનાથી અળગો રહી શકતો નથી. એટલે સારે ગ મ પ ધ. અને ધર્મ જ્યારે નિસ્વાર્થ હોય, નિષ્કામ હોય, ત્યારે સાક્ષાત્કાર તરફની ગતિ એની કોઈ રોકી શકતું નથી. એટલે સારે ગ મ પ ધ ની. અને જ્યારે ધર્મ નિષ્કામ બની જાય ત્યારે એની ફરી યાત્રા સાક્ષાત્કાર તરફ થતી હોય છે. આ સંગીતનું સ્વરમંચ છે. એટલા માટે કલાનિધિ કૃષ્ણની આ સ્વરૂપે આરાધના કરીને કલાનુભૂતિના માધ્યમથી, પ્યાર નહીં जिसको सुरों से वो नादान इंसान ही नहीं, એવા આપણા કવિઓ કહે છે. ગીતમ વાદ્યમ નૃત્યમ ચ ત્રયાણામ સંગીતમ ઉચ્યતે. આપણા વેદ કહે છે કે જેમાં ગીત, વાદ્ય અને નૃત્ય આ ત્રણેયનો સમન્વય સંગમ થાય, જેમ ત્રિવેણી સંગમ પર ત્રણ નદીઓ મળે છે ત્યાં ત્રિવેણી સંગમ પ્રયાગ પર સર્જિત થાય છે, એવી રીતે ગીત, વાદ્ય અને નૃત્ય આ એક એવા વિષય છે. ગીત એના ઉપર 7 દિવસ ચિંતન કરી શકાય, વાદ્ય એના ઉપર 16 દિવસ ચિંતન કરી શકાય, અને નૃત્ય એના ઉપર 365 દિવસ ચિંતન કરીને બોલી શકાય છે. પણ એનું જ્યારે એને સિંક્રનાઇઝ કરીએ ત્યારે એક શબ્દ બને છે જેનું નામ સંગીત છે. અને इस जहां में अगर गीत न होता तो यहां कोई किसी का कभी मीत न होता. સંગીતના માધ્યમથી આપણે પરમાત્માને રીઝવવાનું આ વૈશિષ્ટ્ય અગર કોઈની પાસે હોય તો એ ફક્ત અને ફક્ત હિન્દુ વૈદિક સનાતન પરંપરા પાસે છે કે ત્યાં સ્વરોના માધ્યમથી, શબ્દોના માધ્યમથી, અભિવ્યક્તિના માધ્યમથી, અને એ અભિવ્યક્તિની એકાત્મતા જ્યારે જીવાત્માની પરમાત્માથી થાય છે ત્યારે કલાનિધિ કૃષ્ણ પ્રગટ થતો હોય છે. અને એ અનુભૂતિ કરવા માટે જ્યારે આપણે કલાનગરીના સ્વજનો આજે ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે એકત્રિત થયા છે, ફરીવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન, ખૂબ ખૂબ મંગલ કામનાઓ આપી રહ્યો છું. જો તમને સ્પોન્ડિલાઇટિસ હોય ને તો ના વગાડશો, ઇટ્સ ઓકે. પણ અહીંયા તો બધા યંગ છે, આટલી સરસ સ્માઈલ છે, જોરદાર તાળીઓ થઈ જાય હાથ ઉપર કરીને. જો અમારા કેમેરામેન તમને રેકોર્ડ કરવા માટે તત્પર છે. બસ આ જ વર્ષથી તાળીઓ સાથે આપણે આપણા કલાકારોને આમંત્રિત કરવાના છે. કલાકારો તૈયાર છે, કલાકારો તત્પર છે. સૌથી પહેલા આપણે બોલાવીશું અને આપ સૌની તાળીઓની ગડગડાટની આશા રાખીશ શ્રી અતુલભાઈ પુરોહિત, ગરબા અને વૈશ્વિક ફલક પર આગવી ઓળખાણ જેમણે આપી છે. અતુલ દાદા, આપને વિનંતી કરીશ. શ્રી અચલભાઈ મહેતા, શ્રી અંકિતભાઈ ત્રિવેદી, શ્રી રવિ નાયકજી, શ્રી નિનાદ મહેતાજી, શ્રી પરિતોષ ગોસ્વામીજી, શ્રી સનત પંડ્યાજી, શ્રી સમીર પ્રજાપતિજી, શ્રી પિયુદાન ગઢવીજી. નમઃ પાર્વતી
મહાદેવની સતત સાક્ષી છે, માં સરસ્વતી દેવીનું પ્રાંગણ છે અને આપ સૌ જીવંત માનવ દેહ, માનવ કોડિયા અમારી સાથે છે. બુદ્ધ પૂર્ણિમાનો અલૌકિક અવસર છે. સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ. प्रोग्राम चालू हो गया, प्रोग्राम चालू हो गया, देखिए. मातृरूपे संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै नमो ગાંધીજી સરદાર પટેલે જન્મ લઈને આ ધરતીને ચૂમી, અહીં જામતો રોજ ડાયરો લોકગીતની રમઝટના સથવારે. આ એ ધરતી છે જે ધરતી વેદ રૂચાને દુહામાં લલકારે. શ્રદ્ધાનો ગરબો અજવાળી છેલ છબીલો ગુજરાતી, જ્યાં ઘૂમે આખી રાત. એવું આ ગુજરાત, ગુજરાત જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ઓડિટોરિયમમાં ઊંઘવાનો चालू हो गया. આશાજીને યાદ કરીને આપણી વચ્ચે આજે વડોદરાના બધા જ સ્વર જ્યોતિર્ધરો ઉપસ્થિત છે, ત્યારે એવું અજવાળાનું એક તેજ પુંજ ખૂબ જોરદાર તાળીઓ સાથે મહર્ષિ પંડ્યાને આવકાર્યો. માડી તારું માડી તારું કંકુ ખર્યું ને સૂરજ માડી તારું સૂરજ માડી તારું કંકુ ખર્યું સૂરજ માડી તારું કંકુ સૂરજ જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. જગ માથે જાણે પ્રભુતાએ
સર્જાયોને ઘંટારાવગાજો નભનો ચંદરવો માય જીવો જીવો દીવો દીવો મંદિરનો ચાંદો આવી પૂર્યો સૂરજ આપણે બધા સાથે સાયલેન્ટ ગાય માડી તારું કંકુ કરી તેજ ભારત માતાની સ્વતંત્રતા સાકાર કરી તેજ ભારત માતાની સ્વતંત્રતા સાકાર સત્યાગ્રહની પરમ જ્યોત પ્રગટી તારા પ્રાંગણમાં સત્યાગ્રહની પરમ જ્યોત પ્રગટી તારા પ્રાંગણમાં દાંડી કૂચતણા પગલા પરખાય હજી પણ કણ કણમાં મુક્તિદૂત ગાંધીનો આપ્યો મુક્તિદૂત ગાંધીનો આપ્યો તેનું પણ ઉપહાર રજવાડા તારે અંક અનેક બિરાજે શૂરવીર રજવાડા તારે અંક અનેક બિરાજે સૌ વિલીન થઈ ભળા પરસ્પર રાષ્ટ્રહિત ના કાજે તારું ગૌરવ સદા સુહાવે તારું ગૌરવ સદા સુહાવે તારું ગૌરવ સદા સુહાવે लोह पुरुष सरदार तने हो वंदन अपरंपार तने हो वंदन अपरंपार जय जय गुजरात तने हो वंदन अपरंपार जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात के अरुणु प्रभात जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात ध्वज प्रकाश से झलड़ कसुंबी प्रेम शौर्य अंकित ध्वज प्रकाश से झलड़ कसुंबी प्रेम शौर्य अंकित तू भणव भणव निज संतत सहुने भणव भणव निज संतत सहुने प्रेम भक्ति नूंदी ऊंची तुम
सुंदर जा जय गरवी गुजरात जय गरवी गुजरात जय गरवी गुजरात जय गरवी गुजरात उत्तर माँ अम्बा मात पूरब माँ काली मात जय दक्षिण दिश माँ करंत रक्षक कुंतेश्वर महादेव हे सोमनाथ ने द्वारकेश हे पश्चिम के राधे हे सोमनाथ ने द्वारकेश हे पश्चिम के राधे जय सहाय माँ साक्षात जय सहाय माँ साक्षात जय जय गरवी गुजरात जय गरवी गुजरात जय जय द्वारके जय बोलो विश्वनाथात्मी स्वर्ण अक्षरे नक्षे कवियो यश गाथा गुजराती माँ गुणवंती गुजराती अमर भक्त जय प्रेमानंद जय आनंद जय प्रेमानंद जय बोलो बहुचरा माती स्वर्ण अक्षरे लक्ष्य कवियो यशगाथा गुजराती स्वर्ण अक्षरे लक्ष्य कवियो यशगाथा गुजराती कोई बोले नहीं बराबर हर भाषा की मीठास नहीं जाने जा भाषा की मीठास नहीं जान बोले कागड़ो काबर गुजराती नहीं है गुजराती कोई है बोले नहीं बराबर अरे गुजराती नहीं है गुजराती कोई बोले नहीं बराबर भाषा की मीठास नहीं जाने बोले कागड़ो काबर गुजराती नहीं गुजराती कोई बोले नहीं बराबर उत्तर माँ पाटणनी प्रभुदाय अंबाजी साक्षात अरे हो उत्तर माँ पाटणनी प्रभुदाय अंबाजी साक्षात અને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાન અને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાન અને અમદાવાદમાં ચીપી ચીપીને પહેલામાં પાણી પીશો અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્રાહ્મણ નાગર ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર હોય હોય ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર ઓ યા 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 નર્મદનું સુરત જુઓ તો બોલે બોલે બોબડું નર્મદનું સુરત જુઓ તો બોલે બોલે બોબડું શેઠ કે ચાકર ગુજરાતી થઈ હે ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર અરે ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર વીજળીને